હેલો ફ્રેન્ડ્સ, આજે શિયાળામાં લીલા મરચાં અને લીલા લસણની એકદમ સ્વાદિષ્ટ એવી મહારાષ્ટ્રની ફેમસ ઠેચા ચટણીની રેસીપી છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે તેને ભાખરી, પરોઠા કે થેપલા સાથે ખાઈ શકો છો. અહીં મેં તેને રાગીના મસાલા પરાઠા સાથે સર્વ કરી છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. તો તેને બનાવવા માટે પેનમાં 1 ચમચી જેટલું તેલ લઈ થોડા શેંગદાણા નાખી અને શેંગદાણા શેકીશું. તેની અંદર 1 ચમચી જેટલું જીરું એડ કરી જીરાને સારી રીતે તતલાવા દઈશું. પછી તેની અંદર 15થી 20 જેટલી સૂકા લસણની કળી નાખીશું. જો તમે લીલું લસણ ન નાખવા માગતા હોય તો સૂકું લસણ થોડું વધારે એડ કરવાનું, પણ મેં અહીં લીલું લસણ પણ એડ કર્યું છે. તો હવે 7થી 8 જેટલા લીલા મરચાંના ટુકડા એડ કરીશું. અહીં જે મેં મરચાં લીધા છે તે મીડિયમ તીખા આવે છે તે રીતના છે. તમે એકદમ તીખી મરચી આવે છે તે પણ લઈ શકો છો. તો મરચાંને તેલની અંદર થોડીક વાર શેકાવા દઈશું અને મરચાં એકદમ સોફ્ટ થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ જે છે મિશ્રણ તેને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય એટલે એક ખાયણીમાં લઈ લઈશું. આ મરચાં અને શેંગદાણા લસણને આપણે ખાયણીમાં અધકચરું ખાંડવાનું છે. તેને મિક્સરમાં ખાંડવાનું નથી કે એકદમ ઝીણું કરવાનું નથી. તો આ રીતે ખાંડીશું અને સોફ્ટ થયેલું છે એટલે ફટાફટ ખંડાઈ પણ જશે. હવે તેની અંદર અડધી ચમચી એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને થોડુંક મેં અહીં લાલ મરચું પણ એડ કર્યું છે. લાલ મરચું નાખવું એકદમ ઓપ્શનલ છે. જો તમારી ઈચ્છા હોય તો તમે નાખી શકો છો. મેં અહીં મીડિયમ તીખા મરચાં લીધા છે એટલે લાલ મરચું પણ એડ કરું છું. તો હવે તેની અંદર મેં થોડુંક લીલું લસણ પણ એડ કર્યું છે. તો અહીં મેં ધોઈને કોરું કરેલું 2 થી 3 ચમચી જેટલું લીલું લસણ એડ કર્યું છે અને 2 થી 3 ચમચી જેટલી કોથમીર પણ એડ કરી છે. હવે બધી વસ્તુને અધકચરી પીસી લઈશું અને તમે જો ઈચ્છો તો અડધો લીંબુનો રસ પણ એડ કરી શકો છો, પણ મેં અહીં લીંબુનો રસ એડ કર્યો નથી. પણ તમે ઈચ્છો તો અંદર અડધું લીંબુનો રસ પણ એડ કરી શકો છો. તો આ રીતે અધકચરું ખાંડી લઈશું અને તેને કાઢી લઈશું. તો આ જે ચટણી છે તે રોટલી, પરાઠા, ભાખરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો શાક ના હોય તો પણ ચાલી જાય છે. તો આ ચટણી છે તે મેં અહીં રાગીના મસાલા પરાઠા સાથે સર્વ કરી છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ ચટણીને ચોક્કસથી ટ્રાય કરજો અને જો મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ અ નાઇસ ડે.